નમસ્કાર, સલામ મિત્રો. હું એસબી ચાવડા આજ તમારી સામે ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ ધોરણ 10 તેનું જે વ્યાકરણ સેક્શન છે, વાક્ય પ્રયોગ અને તેના પ્રકારો, જેમ કે કર્મણી વાક્ય રચના, કર્તરી વાક્ય રચના, ભાવે પ્રયોગ અને પ્રેરક વાક્ય રચના વિશે આપણે અહીંયા અભ્યાસ કરીશું. મિત્રો, મારી તમને એક રિક્વેસ્ટ છે, ગુજારિશ છે કે જો તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેશો. તો મિત્રો, હવે આપણે આ વાક્યના જે પ્રકારો છે, વાક્ય પ્રયોગો, તે ભણવાનો પ્રયત્ન કરીશું. વાક્યના પ્રકાર તેમાં જોઈએ તો કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક એ આ વાક્યના પ્રકાર છે, એટલે કે વાક્ય પ્રયોગો છે. વાક્યોના મુખ્ય જે પદો છે, જેમ કે કર્તા, ક્રિયાપદ અને કર્મ, આ વાક્યમાં પ્રયોજાતા આ ત્રણેય પદોમાંથી કોની પ્રધાનતા છે તેના આધાર પર વાક્યના પ્રકારો આ પ્રમાણે પડે છે: કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ. હવે આપણે કર્તરી વાક્ય પ્રયોગ વિશે સમજીશું. કર્તરી પ્રયોગ તો કર્તરી વાક્યમાં કર્તા ચેતનત્વ ધરાવતું હોવું જોઈએ. બીજો નિયમ છે કે ક્રિયા પર જેનું નિયંત્રણ હોય છે. ત્રીજું જોઈએ તો કર્તરી પ્રયોગમાં કર્તાની પ્રધાનતા હોય છે. કર્તરી વાક્યમાં કર્તાના લિંગ, વચન મુજબ જ પ્રત્યયો ગોઠવાયેલા હોય છે અને કર્તાની ઈચ્છા કે હેતુથી જ ક્રિયા થાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો મોહન કાકાએ ધોતીનો છેડો ઉપર લીધો. સમીર પોતાની સાયકલ ચલાવતો હતો. અહીં આપણે જોઈએ કે મોહન કાકા અને સમીર એ કર્તા છે. આ ઉદાહરણમાં જોઈએ તો કર્તાની ઈચ્છા મુજબ જ ક્રિયા થાય છે અને ક્રિયા પર તેમનું નિયંત્રણ પણ છે. તેથી આ વાક્યો કર્તરી વાક્ય કહેવાશે. મિત્રો, આપણે આગળના જે વાક્ય પ્રયોગો જે છે, જેમ કે કર્મણી, ભાવે, પ્રેરક અને સાથે સાથે આપણે આગળ જે કર્તરી વાક્ય રચના પણ આપણે જોયું. તો આ વાક્ય રચનાઓમાં જે ધાતુઓ વપરાય છે, સકર્મક અને અકર્મક ધાતુઓ, તો એના વિશે આપણે કેટલીક માહિતી પ્રાપ્ત કરીશું. જો વાક્યમાં કર્તાનું મહત્ત્વ ઘટે તો કર્મનું મહત્ત્વ દેખાય. પણ તમને ખબર છે કે ગુજરાતી ભાષામાં બે પ્રકારના જે ક્રિયાપદો છે એ છે સકર્મક અને અકર્મક. જો સકર્મક ધાતુમાં તો કર્મ હોય તો કર્મનું મહત્ત્વ દેખાય, પણ જો અકર્મમાં તો કર્મ હોતું નથી, તો શેનું મહત્ત્વ દેખાય? તો આપણે આગળ અભ્યાસ કર્યો છે, પરંતુ અહીં ફરીથી જોઈ લઈએ કે કર્મ એટલે કર્તાની ક્રિયા જેને આધારે દેખાય. કર્તાની ક્રિયાનું પરિણામ જેનામાં દેખાય. ક્રિયા થતાં અથવા પત્યા પછી જે પદાર્થમાં ફેરફાર દેખાય તે કર્મ, જેમ કે લેવું, મૂકવું વગેરે ક્રિયા જે પદાર્થના આધારે દેખાય તે નોટ, પેન, ચોપડી કે વસ્તુ તેનું કર્મ, અથવા તો વાંચવું, સાંભળવું વગેરે જે વસ્તુઓને આધારે થાય તે જવાબ, ગીત વગેરે તે ક્રિયાઓનું કર્મ. તો દોરવું, દળવું વગેરેમાં ચિત્ર, લોટ આદિ ક્રિયા પછી દેખાય તે વસ્તુ એટલે તે ક્રિયાઓનું કર્મ. એટલે કે
જે ધાતુઓ કર્મ ધરાવી શકે તે સકર્મક અને જે ધાતુઓ કર્મ ન લઈ શકે તેને અકર્મક ધાતુઓ કહેવાય. નીચે કેટલાક સકર્મક અને અકર્મક ધાતુઓ આપ્યા છે, જે તમે તેના કર્મ વિચારીને જોઈ શકો છો. જેમ કે સકર્મક જે છે એમાં ખોદવું, શોધવું, પૂછવું, ખાવું, પીવું, નાખવું, પકડવું, તોડવું, બાંધવું, લેવું વગેરે તેના ધાતુઓ છે. અકર્મના ધાતુઓ જોઈએ તો આવવું, જવું, ઊંઘવું, સૂવું, બેસવું, ઉઠવું, તરવું, હસવું, રડવું, રહેવું, ડરવું વગેરે આ તેના ધાતુઓ છે. તો આ ધાતુઓ ઉપરથી એટલે કે આ સકર્મક અને અકર્મક જે ધાતુ પ્રયોગ છે એના ઉપરથી આપણે કેવી રીતના કર્મણી વાક્ય રચના બને છે, ભાવે વાક્ય રચના બને છે કે પછી પ્રેરક વાક્ય રચના બને છે, તે આ સકર્મક અને અકર્મક ધાતુઓ ઉપરથી આપણે જાણી શકીએ છીએ. તો હવે આપણે આગળનો જે પ્રયોગ છે કર્મણી પ્રયોગ એ આપણે જોઈશું. કર્મણી પ્રયોગ. કર્મણી પ્રયોગમાં કર્મની પ્રધાનતા હોય છે. સકર્મક વાક્ય પ્રયોગનો એટલે કે વાક્ય રચનાનો પ્રયોગ થાય છે. કર્મના લિંગ વચન પ્રમાણે જ તેના પ્રત્યયો ગોઠવાયેલા હોય છે. અહીંયા આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જો કર્તૃપ્રયોગ સકર્મક હોય તો તેનું કર્મણી પ્રયોગમાં અને જો અકર્મક હોય તો તેનું ભાવે પ્રયોગમાં રૂપાંતરિત કરી શકાય છે. જેમ કે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે ભદ્રમ ભદ્રથી એકદમ ડોકું બહાર ખેંચી લેવાયું. મોહનથી અચાનક ગાડી બંધ થઈ. તો અહીંયા તમે જોઈ શકો છો કે વાક્ય સકર્મક છે અને કર્મની પ્રધાનતા પણ છે, તેથી તે કર્મણી પ્રયોગ કહેવાય. કર્મણી પ્રયોગમાં કેટલીક વાર કર્તા વગરની વાક્ય રચના પણ જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો અહીંયા આપ્યું છે કે માંડવો વધાવાઈ ગયો. તો આ ઉદાહરણની અંદર આપણને કર્તા દેખાતો નથી, એટલે કે કર્તા વગરની પણ વાક્ય રચના હોઈ શકે છે. હવે આપણે આગળનું વાક્ય પ્રયોગ જોઈશું, ભાવે પ્રયોગ. તો તેની અંદર આપણે જોઈએ કે ક્રિયાપદની પ્રધાનતા હોય છે, તેમાં તેની વાક્ય રચના અકર્મક હોય છે. કર્મણી અને ભાવે પ્રયોગ વચ્ચે એ સામ્ય છે કે બંનેમાં કર્તાનું કર્તૃત્વ ગૌણ થાય છે, પણ બંને વચ્ચે તફાવત ધાતુ એટલે કે ક્રિયાપદનો છે. જો ધાતુ અકર્મક હોય તો કર્મણી પ્રયોગ અને જો અકર્મક હોય તો ભાવે પ્રયોગ થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો પહેલું ઉદાહરણ છે કે રમજુથી યંત્રવત આગળ વધાયું. બીજું ઉદાહરણ છે કંચન માસીથી બોલાયું. ત્રીજું છે કે તેનાથી ગુસ્સામાં ના પડાય. તો આ વાક્યોમાં અકર્મક ધાતુ પ્રયોજાયો છે, તેથી ભાવે પ્રયોગમાં કર્તાના ગૌણત્વ દ્વારા શક્યાર્થ, ઈચ્છાર્થ, ઔચિત્ય, ક્ષમતા આદિનો નિર્દેશ થયો છે. તો આ રીતના આપણે અહીંયા ભાવે પ્રયોગ વિશે જોયું. હવે આગળનું જે વાક્ય પ્રયોગ આપણે જોઈશું તે છે પ્રેરક વાક્ય રચના એટલે કે પ્રેરક વાક્ય પ્રયોગ. તો જે વાક્યમાં કર્તાની પ્રેરણા મુખ્ય હોય તે પ્રેરક વાક્ય રચના કહેવાય.
હવે તેના જે નિયમો છે કે પ્રેરક વાક્યોમાં સકર્મક અને અકર્મક બંને ધાતુ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો પહેલું ઉદાહરણ છે કે શિક્ષકે વિદ્યાર્થી પાસે ગીત ગવડાવ્યું. બીજું ઉદાહરણ છે વેવાઈએ રમજુ પાસે શરણાઈ વગાડાવી. ત્રીજું છે બાપુ રામા પાસે ઘર સાફ કરાવડાવે છે. ચોથું ઉદાહરણ છે કે બા તું અમને એક આઈસ્ક્રીમ ખવડાવને. ભીમો લોકો પાસે બૂમો પડાવડાવે છે. તો આમ આપણે કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક વાક્ય રચના વિશે અભ્યાસ કર્યો. હવે આપણે કર્મણીમાંથી કર્તરી, કર્તરીમાંથી કર્મણી, કર્તરીમાંથી ભાવે અને પ્રેરક વાક્ય રચના કેવી રીતના બને તેનો અભ્યાસ આપણે કરીશું, જેમાં આપણે ઉદાહરણ સાથે સમજીશું. કર્તરી પ્રયોગ, તેમાંથી કર્મણી પ્રયોગ કેવી રીતના બને તેના ઉદાહરણ આપણે જોઈશું. તો જો કર્તરી પ્રયોગ સકર્મક હોય તો તેનું કર્મણીમાં કેવી રીતના રૂપાંતર થાય તે જોઈએ. તો પહેલું ઉદાહરણ છે કે પવને રૂમીને પૈસા આપવાની હા પાડી. હવે એનું કર્મણીમાં આપણે વાક્ય પ્રયોગ કરીએ તો પવનથી રૂમીને પૈસા આપવાની હા પડાય. બીજું ઉદાહરણ છે કે સમીરે પાણી પીધું. તો કર્મણી વાક્ય બનશે કે સમીરથી પાણી પીવાયું. બા માથું ઓળે છે. તો કર્મણી વાક્ય બનશે બાથી માથું ઓળાય છે. રોહને આબેહૂબ એવું જ ચિત્ર દોર્યું. તો કર્મણી વાક્ય પ્રયોગ બનશે રોહનથી આબેહૂબ એવું જ ચિત્ર દોરાયું. મીર તો હજી સગડ મેલતો નથી. મીરથી તો હજી સગડ મેલાતો નથી. સકીનાના મોતનો ભેદ રમજુ પણ ઉકેલી શક્યો ન હતો. સકીનાના મોતનો ભેદ રમજુથી પણ ઉકેલી શકાયો ન હતો. હવે આપણે કર્મણી પ્રયોગ અને કર્તરી પ્રયોગ રચના વિશે સમજીશું કે કેવી રીતના કર્મણી પ્રયોગમાંથી કર્તરી પ્રયોગ બને છે. જો કર્મણી પ્રયોગ સકર્મક હોય તો કર્તરી પ્રયોગ બને છે. પહેલું ઉદાહરણ છે અને તેની શરણાઈનો સૂર બદલાયો. અને તેણે શરણાઈનો સૂર બદલ્યો. બીજું ઉદાહરણ છે ધીરજ કાકાથી પાટલીનો છેડો ઘૂંટણ ઉપર લેવાઈ ગયો. કર્તરી પ્રયોગ બનશે ધીરજ કાકાએ પાટલીનો છેડો ઘૂંટણ ઉપર લીધો. અમારાથી ના કહેવાય, અમે ના કહીએ. અગાડી બોલવાને બદલે ભદ્રમભદ્રથી એકાએક ડોકું બહાર ખેંચાઈ લેવાયું. અગાડી બોલવાને બદલે ભદ્રમભદ્રે એકાએક ડોકું બહાર ખેંચી લીધું. કન્યા પક્ષ તરફથી કારુણ્યની પરાકાષ્ઠા સમૂહ વિદાય ગીત ઉપડ્યું હતું. કન્યા પક્ષે કારુણ્યની પરાકાષ્ઠા સમૂહ વિદાય ગીત ઉપાડ્યું હતું. હવે આપણે આગળનો જે વાક્ય પ્રયોગ જે છે તેને જોવાનો પ્રયત્ન કરીશું. કર્તરી પ્રયોગ, તેમાંથી ભાવે પ્રયોગ રચના કેવી રીતના થાય તે જોઈશું. રમજુ યંત્રવત આગળ વધ્યો. તો ભાવે પ્રયોગ છે રમજુથી યંત્રવત આગળ વધાયું. કંચન માસી બોલ્યા. ભાવે પ્રયોગ થશે કંચન માસીથી બોલાયું. તમે વડીલો સામે ઊંચા અવાજે ન બોલો. ભાવે પ્રયોગ બનશે કે તમારાથી વડીલો સામે ઊંચા અવાજે ન બોલાય. રમેશ કુટુંબથી દૂર નહીં રહે. રમેશથી કુટુંબથી દૂર નહીં રહેવાય. દાદા ઠંડા પાણીએ નાય છે. દાદાથી ઠંડા પાણીએ નહાવાય છે. તો આ રીતના કર્તરી પ્રયોગમાંથી ભાવે પ્રયોગ રચના બની શકે છે. જો કર્તરી પ્રયોગ અકર્મક હોય તો અકર્તરી પ્રયોગ જે છે એનું ભાવે પ્રયોગમાં રૂપાંતરિત થઈ શકે છે. હવે આપણે આગળના જે એક્ઝામ્પલ છે એ જોવાનો પ્રયત્ન કરીશું. કર્તરી પ્રયોગમાંથી
પ્રેરક વાક્ય રચનામાં કેવી રીતના તેને બનાવી શકાય તેના કેટલાક ઉદાહરણો આપણે જોઈશું. તો પહેલું ઉદાહરણ છે, બાપુ વાવટો ઉતારી લે છે. આ કર્તરી પ્રયોગ છે. પ્રેરક વાક્ય રચના છે કે બાપુ રામા પાસે વાવટો ઉતારી લેવડાવે છે. જેઠીબાઈએ છાપેલી ઓઢણી સુંદર કિનખાબની થેલીમાં મૂકી. જેઠીબાઈએ પોમા પાસે છાપેલી ઓઢણી સુંદર કિનખાબની થેલીમાં મુકાવી. બા તું એ ગીત ગાને. બા તું અમને એ ગીત ગવડાવને. બલાઈએ તેની કાકીને પત્ર લખ્યો. બલાઈએ મિત્ર પાસે તેની કાકીને પત્ર લખાવ્યો. સકીના પકવાન જમતી. રમજુ સગીનાને પકવાન જમાડતો. તો આ રીતના આ જે વાક્ય પ્રયોગની અંદર કર્તરી પ્રયોગમાંથી આપણે પ્રેરક વાક્ય રચના બનાવી શકીએ છીએ. અને આ રીતના પ્રેરક વાક્ય રચનાની અંદર આપણે એટલે કે પ્રેરણા એટલે કે આપણે કે સામેવાળાને પ્રેરિત કરીએ છીએ. તો આ રીતના આપણે આ વાક્ય પ્રયોગો વિશે અભ્યાસ કર્યો. તો મિત્રો, તમને મારો આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે. મિત્રો, મારી તમને એક નમ્ર વિનંતી છે કે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, તો તે તમારા મિત્રો સાથે શેર કરવાનો પ્રયત્ન કરશો. મિત્રો, હજુ પણ જો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેશો. તો હવે હું તમારાથી રજા લઉં છું. ધન્યવાદ, આભાર, થેન્ક્સ.